હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દાળ પોટલી બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. આજની આ રેસીપી બનાવવા માટે પહેલાં તો આપણે બટેકા બાફી લઈશું અને ત્યારબાદ એની છાલ ઉખાડી એને રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આ રીતે આપણે બધા જ બટેકાની છાલ ઉતારી લેવાની છે અને એને મેશ કરી લેવાના છે. તો એમાં કોઈ પણ લમ્સ ન રહે એ રીતે એને મેશ કરીશું. ત્યારબાદ આપણે કુકરમાં 1 વાટકી જેટલી દાળ લઈ લઈશું. દાળને મેં 2 થી 3 વાર પાણીથી ધોઈ લીધી છે અને હવે એમાં પાણી રેડી અને એને બાફી લેવાની છે. તો 2 ગ્લાસ એમાં પાણી એડ કરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી 6 થી 7 સીટી વગાડી લઈશું. દાળ બફાય ત્યાં સુધી આપણે પોટલી બનાવવાની તૈયારી કરી લઈએ. 2 નંગ ટામેટાને ઝીણા સમારી લીધા છે. 2 નંગ ડુંગળીને પણ એકદમ ઝીણી સમારી લીધી છે અને થોડા લીલા મરચાં ઝીણા સમારી લીધા છે. હવે કડાઈમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું, થોડા મીઠા લીમડાના પાના, 1 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી અને થોડા લીલા મરચાં સમારેલા એડ કરીશું. હવે ડુંગળીનો કલર થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આ વસ્તુઓને સાંતળી લઈશું. હવે ડુંગળીનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો આપણે એમાં મસાલા એડ કરી લઈએ. તો એના માટે આપણે 5 ચમચી હળદર, 5 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણાનો પાવડર, અડધી ચમચી મરચું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું. હવે એને હલાવી મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે જે બટેકાને મેશ કરીને રાખ્યા છે એને આમાં એડ કરી લઈશું. હવે આને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. જે લોકો ડુંગળી નથી ખાતા એ લોકો ડુંગળીને સ્કીપ કરીને પણ આ રેસીપી બનાવી શકે છે. તો આ આપણું પોટલીનું પૂરણ રેડી થઈ ગયું છે. તો હવે એને સાઈડ પર કરી લઈશું. હવે આપણે ડો તૈયાર કરવાના છીએ તો એના માટે 2 વાટકી ઘઉંનો લોટ લઈશું અને 1 વાટકી ચણાનો લોટ લઈશું. તો એ તમે તમારા ઘરના રૂટિન પ્રમાણે માપ સેટ કરી શકો છો. તેમાં અડધી ચમચી અજમો એડ કરીશું, અડધી ચમચી મરચું, અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું અને થોડુંક તેલ રેડીશું, એટલે કે 2 થી 3 ચમચી જેટલું તેલ રેડીશું. અને હવે આ બધી જ વસ્તુને પહેલાં તો સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ એમાં પાણી નાખી એનો ડો તૈયાર કરવાનો છે. આમ તો આ રેસીપી સન્ડે સ્પેશિયલ છે, પણ તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવીને ખાઈ શકો છો. તો બસ આ રીતે એનો સેમી સોફ્ટ ડો તૈયાર કરીશું અને હવે એને ઢાંકી અને થોડી વાર માટે મૂકી દઈશું. ત્યારબાદ આપણે જે પોટલી માટે પૂરણ રેડી કર્યું હતું એ પૂરણને લઈ લઈશું અને એમાંથી નાના લીંબુની સાઇઝના બોલ રેડી કરીશું. તો એકવાર ફરી પણ બતાવું. તો બસ આ સાઇઝના બોલ આપણે રેડી કરીશું. તો આ રીતે બધા જ બોલ રેડી કરી લીધા છે મેં. હવે એને સાઈડ પર કરી લઈશું અને દાળ જે બાફવા મૂકી હતી એને એકવાર ચેક કરી લઈએ. તો દાળ સરસ બફાઈ ગઈ છે, એને બરોબર હલાવી લઈશું. ત્યારબાદ તપેલીને ગેસ પર ચડાવી લઈશું ને એમાં થોડુંક તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી, મરચાં અને મીઠો લીમડો એડ કરી લઈશું. તો પહેલાં મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જો તમે ડુંગળી ના ખાતા હોય તો આ રેસીપીમાંથી ડુંગળી સ્કીપ પણ કરી શકો છો. હવે એને હલાવી સાતળી લઈશું. તો ડુંગળીનો કલર સહેજ ચેન્જ થાય એટલે આપણે જે ટામેટાં સમારીને રાખ્યા હતા એ પણ એમાં એડ કરી લઈશું. એની સાથે જ આપણે થોડા એમાં સિંગદાણા પણ એડ કરી લઈએ. અને હવે આપણે જે દાળ બાફીને રાખી છે એ એમાં એડ કરીશું. હવે દાળમાં આપણે 2 થી 3 ગ્લાસ પાણી એડ કરી લઈએ અને તેને હલાવી મિક્સ કરી લઈશું.
હવે વારો છે દાળમાં મસાલા નાખવાનો. તો અડધી ચમચી ધાણાનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી મરચું, અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ આપણે એમાં મીઠું એડ કરીશું. એની સાથે સાથે આપણે એમાં આમચૂર્ણ પાવડર એડ કરીશું. તો 1 ચમચી આમચૂર્ણ પાવડર એડ કરીશું અને થોડો ગોળ એડ કરીશું. ખટાશ માટે મેં આમાં ટામેટાં પણ નાખેલા છે અને આમચૂર્ણ પાવડર પણ નાખેલો છે. જો આમચૂર્ણ પાવડર ન નાખવો હોય તો તમે આમાં લીંબુનો રસ પણ એડ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી દાળને આપણે ઉકળવા મૂકી દઈશું. અને આપણે જે ડો તૈયાર કરીને રાખ્યો છે તેને સારી રીતે મસળી લઈશું. હવે એમાંથી નાની સાઈઝનો લુઓ લઈશું અને એની રોટલી વણી લઈશું. તો બસ આપણે આ ટાઈપની એની રોટલી રેડી કરવાની છે, ન બહુ જાડી ન બહુ પાતળી. અને હવે આપણે જે બોલ રેડી કર્યા છે એમાંથી એક બોલ લઈ એને આ રીતે મૂકી દઈશું અને આ રીતે એની પોટલી રેડી કરવાની છે. એક્સ્ટ્રા ડો આપણે નીકાળી લઈશું. પછી આ રીતે એને હાથ વડે દબાવી ઉપરથી શેપ આપી દેવાનો છે પોટલી જેવો. અને વચ્ચેના ભાગમાં એને આ રીતે પ્રેસ કરીશું, જે ભાગ જાડો ના રહી જાય. અને હાથ વડે ઉપરથી પણ આને આ રીતે શેપ આપી દઈશું, જેથી એ બધી જ સાઈડથી સરસ ચડી જાય. એકવાર ફરી પણ હું બતાવું. તો આ આપણી એક પોટલી રેડી થઈ ગઈ છે. આ સાઈઝ મેં થોડી રોટલીની નાની કરી નાખી છે, એટલે કે પૂરીથી સહેજ મોટી અને રોટલીથી નાની. અને હવે એમાંથી પણ આપણે એક્સ્ટ્રા ડો કાઢી લઈશું અને આ રીતે એની વચ્ચેની સાઈડે જ્યાં ડો ભેગો થાય છે ત્યાંથી એકદમ પાતળી કરી લેવાની છે. અને ઉપરની સાઈડે એને મોમોઝની જેમ જ આપણે શેપ આપીશું, જેથી કરી પરફેક્ટ આપણી પોટલી રેડી થઈ જાય. તો આમ આપણે બધી જ પોટલીઓ રેડી કરી લઈશું. દાળને ગેસ પર ઉકળવા મૂકી હતી તો એ પણ ઉકળવા લાગી છે. તો આપણે જે તૈયાર કરેલી પોટલીઓ છે એ એક એક કરી આપણે દાળમાં મૂકી દઈશું. હાલ જેમ જેમ પોટલી દાળમાં મૂકીએ છીએ એમ પોટલી ડાયરેક્ટ નીચે તળિયે જતી રહે છે. તો એક એક કરી મેં બધી જ પોટલીઓ દાળમાં મૂકી દીધી છે અને બધી જ પોટલીઓ દાળને તળીએ છે. અને જેમ જેમ એ બફાશે એમ એ ઉપર આવશે. હવે દાળ સાથે આ પોટલીઓને ચડવા દઈશું, એટલે કે દાળ જેમ જેમ ઉકળશે એમ પોટલી બફાતી જશે. તો વચ્ચે વચ્ચે આ રીતે એને હલાવતા રહીશું. દાળ હાલ પાતળી લાગે છે, પણ જેમ જેમ ઉકળશે એમ એ ઘટ થતી જશે. અને હવે તમે જોઈ શકો છો દાળ પણ એકદમ ઉકળી અને સરસ રેડી થઈ ગઈ છે. અને પોટલીઓ પણ આપણી બધી જ ઉપર આવી ગઈ છે. પણ હજુ આપણે એને થોડી વાર માટે ઉકાળીશું, જેથી કરી પોટલી એકદમ સરસ ચડી જાય. તો આ દાળ પોટલી હવે આપણી રેડી થઈ ગઈ છે. દાળ પણ ઘટ થવા લાગી છે અને હજુ એ જેમ જેમ ઠંડી થશે એમ વધુ ઘટ થઈ જશે. તો ગેસના ફ્લેમને આપણે બંધ કરીશું અને ઉપરથી ઝીણા સમારેલા ધાણા એડ કરી લઈશું. ત્યારબાદ તેને હલાવી મિક્સ કરી લઈશું. હવે દાળ પોટલીને આપણે સર્વ કરવાની છે. તો દાળ પોટલીને હું 2 રીતે સર્વ કરીશ. તો પહેલી ડીશમાં આપણે ફક્ત દાળ પોટલી જ સર્વ કરીશું. તો એના માટે આ રીતે દાળ પોટલી ડીશમાં લઈ લઈશું. ત્યારબાદ આપણે એના ઉપર ઝીણી સમારેલી ડુંગળી ભભરાવી લઈશું, ઝીણા સમારેલા ટામેટાં, લીલા ધાણા અને એને ડુંગળીથી ગાર્નિશ કરી લઈશું. ત્યારબાદ એના ઉપર ઝીણી સેવ ભભરાવી લઈશું અને બીજી ડીશમાં એને ભાત સાથે સર્વ કરીશું. તો નીચે ભાત પાથરી લઈશું અને એના ઉપર આપણે પોટલી આ રીતે મૂકી અને દાળ સર્વ કરી લઈશું. ત્યારબાદ એના ઉપર ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં, લીલા ધાણા અને ઝીણી સેવ આપણે આ રીતે ભભરાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.